કાલે જે મેં સ્ટોરી મૂકી હતી સ્ટે ટ્યુન, વિડીયો આવે છે, આ જ વિડીયો બનાવું છું. ધર્મવાદ, અહંકાર, જ્યારે ઈગો તમને લાગે કે અત્ર તત્ર સર્વત્ર હું જ છું, મારાથી કોઈ ઉપર નથી, ત્યારે તમને ભગવાન એક વસ્તુ બતાવે છે કે ના ભાઈ તારથી ઉપર પણ કોઈક છે. એટલે તમારે કોઈ દી કે અહંકાર ઈગો પર નહીં લેવાનું. કે 1995 બાંકીપુરની બેઠક ઉપર બિહારમાંથી કોઈ દિવસ ભાજપ હાર્યું નથી. લાસ્ટ ટાઈમ જ્યારે નીતિન નવીન અત્યારે જે ભાજપના અધ્યક્ષ છે એ તે સીટ પરથી હતા અને 50,000 વોટથી આગળ હતા, વિનર હતા. અત્યારે પ્રશાંત કિશોર લીડમાં છે, 19,000ની મતે જીતા છે, 19,000 મતની લીડથી જીતા છે. એટલે અહંકારમાં નહીં આવું, ભાજપને પણ પડતા વાર નહીં લાગે. જો તમારા ડિસિઝન અવાનવા આવ્યા તો તમને તકલીફ પડવાની. રાજનાથ સિંહનું એક સ્ટેટમેન્ટ છે, સાંભળજો. आरक्षण के बारे में मैं कहना चाहता हूँ, गुमराह कर रहे हैं हमारे विरोधी. मेरे बहनों भाइयों, मैं कहकर जा रहा हूँ, किसी माँ ने दूध, किसी माई के लाल ने दूध नहीं पिया है कि आरक्षण को समाप्त कर दे. आरक्षण किसी भी सूरत में समाप्त नहीं होने. આ વ્યક્તિ બીજું કોઈ બોલ્યો તો તકલીફ ના પડે. પોતે સવર્ણ મતલબ જે જનરલ કેટેગરીનો માણસ આ રીતે બોલે છે. કોઈ પણ પાર્ટી કે કોઈ રાજનેતા ક્યારેય કોઈ દિવસ કોઈના સગા નથી કરતા. જયપુરમાં અત્યારે આંદોલન થાય છે. એ આંદોલનનો બેઝ છે યુજીસી રોડ. યુજીસી શું છે એ મેં મારા વિડીયોમાં જાન્યુઆરીમાં વાત કરેલી છે, એ પર તમે જોઈ લેજો. હું ટેગ કરી દઈશ, વિડીયો લિંક આપી દઈશ. ત્યારે સુપ્રીમ કોર્ટે એના પર સ્ટે આપ્યો હતો કે ભાઈ સવર્ણ સમાજ સાથે આ વસ્તુ બહુ ખોટી થાય છે.